નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં વાત કરીએ તો ગયા અઠવાડિયે સોનાના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો। આંતરરાષ્ટ્રીય સ્પોટ લગભગ 2% ઘટીને $4,614 પ્રતિ ઓંસની નજીક આવ્યો, જ્યારે NCX પર સોનું 0.80% ઘટીને $1,51,352 થયું। આનાથી વર્ષ માટે સોનાના ફાયદો 60% થયો છે, જે સૂચવે છે કે વર્ષ 2026ની શરૂઆતમાં મજબૂત તેજી પછી ઠંડકનો જે તબક્કો છે એ કન્ટિન્યુ છે। નોંધનીય છે કે હોર્મુઝ સ્ટ્રેઇટની આસપાસ ચાલી રહેલા તણાવ છતાં આ ઘટાડો છે થયો છે, જે દર્શાવે છે કે માઇક્રો ઇકોનોમિક્સના જે પરિબળો છે એ હાલમાં સુરક્ષિત હેવન માંગ કરતાં પણ સોનાને છે એ વધુ આગાહી તરફ ધકાવી રહ્યા છે। ઊંચા તેલ આધારિત ફુગાવાના કારણે US યીલ્ડ છે એમાં 30 વર્ષની અંદર વાત કરીએ તો 5.3% અને છેલ્લા 2 વર્ષમાં 3.99% છે એ વધ્યો છે। આ ઉપરાંત ફેડ દ્વારા રેટની કટની વિલંબિત આશાઓ પણ સોના પર છે દબાણ લાવી રહી છે। સકારાત્મક બાજુએ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલિંગ મુજબ માંગ મજબૂત રહે છે। વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલિંગ મુજબ વૈશ્વિક સોનાની માંગ 1231 ટન જે વાર્ષિક 2%ના ધોરણે છે એમાં વધારો થઈ રહ્યો છે, જેની કિંમત 74% વધીને $193 બિલિયન થઈ છે, જેને બાર અને કોઈની માંગની 474 ટન એટલે કે 42%, જ્યારે ETF પ્રવાહ 62 ટન અને સેન્ટ્રલ બેંક ખરીદી 244 ટન એટલે કે 3%નો એમાં પણ સુધારો છે જોવા મળ્યો છે। આ અઠવાડિયે સોનામાં મંદીનો ભાવ જોવા મળ્યો હતો, પરંતુ USA રાષ્ટ્રપતિ દ્વારા ઈરાન સાથેની વાટાઘાટોમાં મહાન પ્રગતિના સંકેતો આપ્યા પછી તેમાં સુધારો જોવા મળ્યો છે। આ અઠવાડિયે અત્યાર સુધીમાં 0.50%નો વધારો થયો છે। જો કે અમેરિકા દ્વારા પાછા ફરવાની શક્યતાઓ ઓછી આંકવામાં આવી રહી છે। હોર્મુઝ સ્ટ્રેઇટની નજીક સતત ઘટનાઓ અને જે સોદા અંગે અનિશ્ચિતતા અને ફુગાવાની ચિંતાઓ વધારી રહી છે, જેના કારણે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજનો જે દર છે એમાં વધારાની અપેક્ષાઓ વધી રહી છે અને સોના પર દબાણ છે એ વધી રહ્યું છે, જે ફેબ્રુઆરીના અંતથી વાત કરીએ તો 12% જેટલું અત્યાર સુધીમાં ઘટી ગયું છે। ટેકનિકલ સપોર્ટની વાત કરીએ તો જે સોનું છે અત્યારે $4,560 પર ટ્રેડ થઈ રહ્યું છે। સ્પોટની વાત કરીએ તો મિત્રો અત્યારે જે સપોર્ટ છે 4,450 થી 4,340 સુધી છે અને પ્રતિકાર 4,700 થી 4,800 સુધીના જે ટાર્ગેટ છે પ્રતિ ડોલર આપણને જોવા મળી શકે છે। ચાંદી પણ અત્યારે 70 થી લઈને $80 વચ્ચે મિત્રો ટ્રેડ થઈ રહી છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા ભાવ અને સમાચાર। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ વિડીયોને ખાસ શેર કરો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।